નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું બંધારણનો ભાગ 20 રજૂ કરવા જઈ રહ્યો છું, જેમાં હું મૂળભૂત અધિકાર નંબર 2 એટલે કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એટલે આર્ટિકલ 19 અને આર્ટિકલ 20 સ્વયં દોષ સિદ્ધિકરણ સામે સંરક્ષણ. તો હું આજે 2 આર્ટિકલ રજૂ કરવા જઈ રહ્યો છું. મૂળભૂત અધિકાર 2 નંબર જે છે એમાં કુલ 19 થી 22 છે, પણ આજે હું 2 આર્ટિકલ રજૂ કરું છું. તો આપણો બંધારણનો ભાગ 20 છે, આર્ટિકલ 19 અને 20. વિદ્યાર્થી મિત્રો, આર્ટિકલ 19માં કુલ 6 પ્રકારના અધિકાર મળે છે અને આર્ટિકલ 19નું હેડિંગ શું છે કે આર્ટિકલ 19(1) કુલ 6 પ્રકારની સ્વતંત્રતા છે. 6 પ્રકારની A, B, C, D, E, F નથી અને G, એ રીતે કુલ 6 પ્રકારની સ્વતંત્રતા છે. સો લેટ્સ બિગિન. આર્ટિકલ 19 વાણી સ્વાતંત્ર્ય વગેરે સંબંધી અમુક હકોનું રક્ષણ. બરાબર, વાણી અને અભિવ્યક્તિ બંનેના હકોનું રક્ષણ આર્ટિકલ 19માં છે. આર્ટિકલ 19નું આ હેડિંગ છે. આર્ટિકલ 19(1) 6 પ્રકારની સ્વતંત્રતાઓનો ઉલ્લેખ છે. હવે કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન છે, બરાબર સમજો. ભારતની પ્રસ્તાવનામાં 5 પ્રકારની સ્વતંત્રતા છે અને મૂળભૂત અધિકાર એટલે આર્ટિકલ 19માં 6 પ્રકારની સ્વતંત્રતા છે. સો માઇન્ડ ધીસ વેલ. અચ્છા, આર્ટિકલ 19(1)(a) આ યાદ કેવી રીતે રાખશું? A એટલે અભિવ્યક્તિ. આર્ટિકલ A વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. આર્ટિકલ 19(1)(a) વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. નેક્સ્ટ, આર્ટિકલ 19(1)(b) શાંતિપૂર્વક અને શસ્ત્રો વિના ભેગા થવાની સ્વતંત્રતા. તો બી એટલે ભેગા, એ રીતે એક યાદ રાખજો, આપણે સ્પેલિંગ લખી ભેગાનો, BHEGA ભેગા. તો 19(1)(b) એટલે ભેગા થવાની, પણ કેવી રીતે? શાંતિપૂર્વક અને શસ્ત્રો વિના. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. 19(1)(c) અવારનવાર પૂછાઈ ગયેલું છે. C ફોર કોઓપરેશન. કોઓપરેશન એટલે કે સહકાર. સહકાર શેનાથી આવે? સંઘ અને સંગઠનથી આવે. તો આ બધી ચાવી આપવું જોઈએ, તો યાદ રાખવાનું. સંઘ, સંગઠન અથવા સહકારી મંડળીઓ રચવાની સ્વતંત્રતા. હવે આ જે કાઉન્સમાં લખેલું છે અવારનવાર પૂછાઈ ગયેલું છે. સહકારી મંડળીને બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયો 97માં સુધારો 2011. તો બરાબર સમજો. 19(1)(c)માં 100નો પ્રાસ મળે છે. 19(1)(c) 100. બરાબર. સંઘ, સંગઠન, સહકારી મંડળી, 97માં સુધારો 2011. બરાબર, બંધારણીય દરજ્જો મળ્યો 2011માં સહકારી મંડળીને. અચ્છા, 19(1)(d) ભારતના સમગ્ર વિસ્તારમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. તો શું આ ખરેખર ભારતના તમામ ભાગની અંદર મુક્તપણે હરી અને ફરી શકીએ? તો અહીંયા 2 બાબત પર પ્રતિબંધ મૂકેલો છે. જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવે અને બીજું આદિજાતિ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ હરવા ફરવાની વાત આવે ત્યારે સરકાર પ્રતિબંધ મૂકી શકે છે. તો આ આપણે લખવું પડશે, યાદ રાખવું પડશે. ફરીથી બોલું છું, આદિજાતિ વિસ્તાર માટે પ્રતિબંધ મૂકી શકે, નિયંત્રણ મૂકી શકે, અને રાષ્ટ્રીય હિતની સુરક્ષાની વાત આવે ત્યારે મિલિટરી ઝોનમાં હરવા ફરવાની સ્વતંત્રતા પર પ્રતિબંધ કે નિયંત્રણ મૂકી શકે. 19(1)(e) ભારતના કોઈ પણ ભાગમાં રહેવા અને સ્થાયી થવાની સ્વતંત્રતા. ભારતમાં 2 રાજ્યો વચ્ચેની કાયમી હેરફેર, સ્થાયી થવાની હેરફેરની છૂટ છે. મહારાષ્ટ્રથી આપ ગુજરાત આવો, ગુજરાતથી આપ ઉત્તર પ્રદેશ જાઓ, ઉત્તર પ્રદેશથી આપ હિમાચલ જાઓ. દેટ ઇઝ પોસિબલ ઇન ઇન્ડિયા. દરેક દેશની અંદર આવી છૂટ, સ્વતંત્રતા નથી. બટ એ તમે હરીફરી તો શકો ડી મુજબ, પણ ઈ મુજબ સ્થાયી પણ થઈ શકો. તો સ્થાયી થવા માટે શું? એસ્ટાબ્લિશ, એવી રીતે યાદ રાખવાનું. ઈ એટલે એસ્ટાબ્લિશ, સ્થાયી થવું. અચ્છા, 19(1)(g) વ્યવસાય, ધંધા, રોજગાર, વેપાર કરવાની સ્વતંત્રતા. તો તમારે 19(1)(g) એવી રીતે યાદ રાખવાનું. 19(1)(g) 1G ફોર ધનજી. બરાબર, ધન કમાવાની વાત. 19(1)(g) ફોર ધનજી. 6 ફટાફટ બોલી જાઓ તમને યાદ રહે માટે. 19(1)(a) વાણી અને અભિવ્યક્તિ એટલે અભિવ્યક્તિ. 19(1)(b) શાંતિપૂર્વક શસ્ત્રો વિના ભેગા થવાની સ્વતંત્રતા. B એટલે ભેગા. 19(1)(c) C એટલે કોઓપરેશન. કોઓપરેશન એટલે સહકાર.
સંઘ, સંગઠન અને સહકારી મંડળી રચવાની સ્વતંત્રતા. 97મો સુધારો 2011. 19(1)D ભારતમાં હરવા ફરવાની સ્વતંત્રતા, 2 પ્રકારના પ્રતિબંધ. 19(1)E એટલે ભારતના કોઈપણ ભાગમાં સ્થાયી થવાની સ્વતંત્રતા. 19(1)F રદ છે. 19(1)G 1G ફોર ધનજી, વેપાર વાણિજ્ય વ્યવસાય કરવાની સ્વતંત્રતા. તો આ તો આર્ટિકલ 19. હવે 19 વિશે આપણે વધારાની માહિતી મેળવશું કે જે પરીક્ષા પત્રમાં આપને જોવા મળશે. અચ્છા વિદ્યાર્થી મિત્રો, હું એક વાત કહેતા ભૂલી ગયો તો વિડીયોની શરૂઆતમાં કે હું આર્ટિકલ 19ના 2 મહત્વપૂર્ણ કેસ સ્ટડી પણ લેવાનો છું કે જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે ચુકાદા આપેલા હોય એ પણ હું લેવાનો છું. ચલો તો જોઈએ 19(1)A મુજબ કેવા કેવા પ્રકારની સ્વતંત્રતા મળે છે. આર્ટિકલ 19 વાણી સ્વાતંત્ર્ય વગેરે સંબંધી અમુક હકો. આર્ટિકલ 19(1)A મુજબ રાષ્ટ્રધ્વજ ફરકાવવો તે અભિવ્યક્તિનું પ્રતીક છે. આ કયા કેસમાં સાબિત થયું? તો કે કેન્દ્ર સરકાર વિરુદ્ધ નવીન જિંદાલ 2004ના કેસમાં. તો વિદ્યાર્થી મિત્રો, મામલો શું હતો? તો કે સાલ 2004 પહેલાં કોઈ ખાનગી વ્યક્તિ ખાનગી જગ્યાએ ભારતના રાષ્ટ્રધ્વજને ફરકાવી શકતો નહોતો. જ્યારે આ અધિકાર હતો જ તે 19(1)Aમાં વાણી અને અભિવ્યક્તિનો. હવે નવીન જિંદાલજી ત્યારે પોતે જ સરકારમાં સંસદ હતા અને સંસદ હોવાના નાતે અથવા ભારતના નાગરિક હોવાના નાતે એમને એક આ વસ્તુ ચેલેન્જ કરી એમને કોર્ટમાં કે ભાઈ ભારતનો નાગરિક શું કામ ન કરી શકે? સરકારી ધારાધોરણો મુજબ જ સરકારી સંસ્થામાં જ શું કામ રાષ્ટ્રધ્વજ ફરકાવાય? ખાનગી વ્યક્તિ શું કામ ન કરી શકે? અને 2004 પછી ખાનગી વ્યક્તિ પણ માટે આપણે તમે કીધું આપણા ઘરે પણ ધ્વજવંદન કરી શકીએ છીએ. બરાબર. પહેલાં શું હતું? સ્કૂલ, કોલેજ અને સરકારી સંસ્થા પૂરતું જ ધ્વજવંદન હતું. હવે ધ્વજવંદન કોઈ પણ કરી શકે છે, પ્રાઇવેટ પાર્ટી પણ કરી શકે છે. તો આ એ ચુકાદામાં આવ્યું. બીજું, ચૂંટણીમાં મત આપ્યા પછી મતદારો બોલી શકે છે. તમે એક બહુ શબ્દ સાંભળેલો હશે, એક્ઝિટ પોલ. ચૂંટણી વખતે એક્ઝિટ પોલ. તો આ મિત્રો એક્ઝિટ પોલ છે શું? એક્ઝિટ એટલે મતદાન કેન્દ્રમાંથી જ્યારે મતદાર બહાર નીકળે એને એક્ઝિટ કહેવાય. જેવો એ બહાર નીકળે એ ભેગું એ પોતે વ્યક્ત કરી શકશે કે મેં કોને મત આપ્યો. બરાબર છે. મતદાન કરતી વખતે મતદાન ગુપ્ત હોવું જોઈએ. મતદાન કર્યા બાદ એ મતદાન મથકમાંથી બહાર નીકળે મતદાતા ત્યારે એ પોતાનો મત અભિવ્યક્ત કરી શકશે અને કહી શકશે કે મેં કઈ પાર્ટીને આપ્યું. અને એટલે જ એક્ઝિટ પોલ કહેવાય એને. બરાબર. મોટાભાગની ચેનલવાળા આવી રીતે એક્ઝિટ પોલ કરતા હોય છે. ચલો ત્રીજું, પ્રેસ કે અખબારી સ્વતંત્રતાનો સમાવેશ 19(1)Aમાં થાય છે. 19(1)Aમાં એમાં ઇલેક્ટ્રોનિક મીડિયા પણ આવી ગયું. રાજ્ય વાણી સ્વાતંત્ર્ય પર ઉચિત પ્રતિબંધ લગાવી શકે છે. બરાબર સમજો, વ્યાજબી પ્રતિબંધ લગાવી શકે છે. પરંતુ જે કોઈ પણ પ્રતિબંધ લગાવેલો હોય મૂળભૂત અધિકારો પર, બરાબર સમજો, એ ન્યાયસંગત છે. મતલબ કોર્ટમાં પડકારી શકાય છે. મતલબ ન્યાયિક પુનઃ અવલોકન થઈ શકે એમ છે. જ્યુડિશિયલ રિવ્યુ ઇઝ પોસિબલ ઇફ there is any regulation or curtailment of fundamental right. પાંચમું, શાંતિનો, સરકાર પાસેથી માહિતીનો, વિજ્ઞાપન એટલે જાહેરાત આપવાનો, આપણા ફોન કોઈ ટેપ ન કરે તે વિરુદ્ધનો, રાજકીય પક્ષ દ્વારા જે બંધ આપવામાં આવે તેના વિરુદ્ધનો પણ આપણે અસ્વીકાર કરી શકીએ કે ભાઈ અમારે રાજકીય પક્ષે ભલે બંધ આપ્યું પણ અમારે બંધ નથી રાખવું, તેના વિરુદ્ધનો, પોતાના વિચારો પ્રસિદ્ધ કરવાનો. અને બીજું મહત્વપૂર્ણ, સરકારનો મીડિયા પર એકાધિકાર નથી. બરાબર. આ બધા અધિકારો જે છે જુદા જુદા ચુકાદા દરમિયાન 19(1)Aમાં આપવામાં આવ્યા છે. બરાબર સમજો આ બધા. તો આ 19(1)A જે છે આમાંથી પણ કોઈ એક લીટી લઈ શકે પ્રશ્ન પૂછવા માટે, વિકલ્પ તરીકે કે પ્રશ્ન તરીકે. સો માઇન્ડ ઇઝ વેલ. નેક્સ્ટ જોઈએ. હવે આવે છે 19(1)C. સી એટલે કોઓપરેશન. તો બરાબર સમજો, સંઘ બનાવવાનો અર્થ સંઘમાં સભ્ય થવાનો મૂળભૂત અધિકાર નથી. આ પણ એક ચુકાદા દરમિયાન સાબિત કરેલું કે ભાઈ કોઈ પણ વ્યક્તિ સંઘની રચના કરી શકશે,
પણ એ સંઘમાં સભ્ય કોને બનાવવો કે ન બનાવવો, હું કોકને ના પાડું તો એ વ્યક્તિઓ દાવો નહીં કરી શકે કે સંઘનો સભ્ય બનવો એ મારા માટે મૂળભૂત અધિકાર છે. ના, સંઘ રચવું એ મૂળભૂત અધિકાર છે. કોઈ વ્યક્તિ દાવો નહીં કરી શકે કે મારા સંઘનું સભ્ય બનવું જ છે ફરજિયાત, એ મૂળભૂત અધિકાર નથી. અચ્છા, આપણા એમપી છે, ખાસ કરીને પોલીસની પરીક્ષા માટે. પ્રતિબંધિત સંગઠનનો સભ્ય હોવા માત્રથી વ્યક્તિ ગુનેગાર બનતો નથી. દાખલા કે એબીસી નામનું સંગઠન છે, એની પર સરકારે પ્રતિબંધ મૂક્યો, બરાબર સમજો. તો એ પ્રતિબંધિત સંગઠનનો સભ્ય કોઈ વ્યક્તિ હોય તો એ સભ્ય હોવાને નાતે ગુનેગાર બનતો નથી, બરાબર. એની કોઈ ગુનાહિત કૃત્યમાં સંડોવણી સાબિત થાય તો જ એ ગુનેગાર સાબિત થશે. તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર પોલીસ એક્ઝામિનેશન. પ્રતિબંધિત સંગઠનનો સભ્ય હોવાના નાતે જ એ માત્ર ગુનેગાર બનતો નથી. અચ્છા, નેક્સ્ટ, સંઘ રચવાના અધિકારમાં ગેરકાયદેસર હડતાલ પાડવાનો અધિકાર નથી. અચ્છા, હડતાલ પાડવા માટે બરાબર સમજો, પ્રક્રિયા સમજો. નોટિસ કેટલાની? તો કે 6 અઠવાડિયાની, 6 વીકની, એટલે 42 દિવસ થાય. કેટલા થાય? 42 દિવસ. તમે આજે નોટિસ આપો તો 6 અઠવાડિયામાં તમે હડતાલ પાડી શકો. કાયદેસર હડતાલની વાત કરું છું. પરંતુ નોટિસ આપ્યાના 2 વીકમાં નહીં, 2 વીકમાં તમે ન પાડી શકો. મતલબ બેકઅપ પ્લાન તૈયાર કરવાની સરકારને સગવડતા રહે માટે. તો બરાબર સમજો, 6 વીકમાંથી 2 વીકમાં જતા રહ્યા, મતલબ 2 વીક પછીના મહિનાની અંદર તમે કાયદેસર હડતાલ પાડી શકો. હડતાલનો મતલબ એમ નથી કે આજે વાકવું પડ્યું અને કાલથી હડતાલ, તો એ ગેરકાયદેસર હડતાલ કહેવાશે. જો કામદારો ગેરકાયદેસર હડતાલ કરે તો માલિક પાસે એક શસ્ત્ર ઊભું થાય કે એની છટણી કરી શકે, એને કાઢી પણ શકે. એને લે ઓફ કહેવાય ઇંગ્લિશમાં. અચ્છા, ચલો નેક્સ્ટ. 19 1G ફોર ધનજી. મને આ ભણાવવું બહુ ગમે કારણ કે ધનજીની વાત છે એટલે. પણ બરાબર સમજો, આપણા લેક્ચર ફ્રી ઓફ છે. હું ભલે તમને 1G સમજાવતો હોય તોય. આર્ટિકલ 19 1G ફોર ધનજી કમાવાની વાત છે. હવે જો કેવી વાત કીધેલી છે, શેરીઓમાં ફેરિયાઓનો વેપાર કરવાનો અધિકાર છે. મતલબ મૂવિંગ વોકર્સ કે જે હાલતા ચાલતા હોય રેકડી લઈને કે પોતાના ખભા પર સામાન ઉંચકીને જે ચાલતા જે વેપાર કરતા હોય, એ અધિકાર બંધારણમાં આપ્યો છે. પરંતુ એટલે વિરોધી વાત આવે. રસ્તાના ફૂટપાથ પર પાથરણા પાથરી વેપાર કરતા લોકો આર્ટિકલ 21 મુજબ આજીવિકા મેળવવાનો, આર્ટિકલ 21માં ગુજરાન ચલાવવાનો કે આજીવિકા મેળવવાનો અધિકાર છે, બરાબર. તો આર્ટિકલ 21 મુજબ ગુજરાન ચલાવવાનો કે આજીવિકા મેળવવાનો દાવો કરી શકશે નહીં. ડાયરેક્ટલી એમ જ કહે છે કે ભાઈ હાલતા ચાલતા ફેરિયાઓને વેપાર કરવાનો અધિકાર છે 19 1G મુજબ, પરંતુ પાથરણા પાથરી ફૂટપાથ કે રોડ પર દબાણ સર્જી અને વેપાર કરવાનો અધિકાર નથી, અને માટે જ કોર્પોરેશન કાર્યવાહી કરી શકે છે, બરાબર. અચ્છા, હરતી ફરતી રેકડી હોય તો વાંધો નહીં, પણ રેકડીને જો રસ્તામાં ઊભી રાખી, બરાબર, તો પણ એ પાથરણાની વ્યાખ્યામાં જ આવશે. ચલો, આર્ટિકલ 302 મુજબ સંસદ કાયદા બનાવીને કાયદાથી વેપાર કે વાણિજ્યની છૂટ પર જાહેર હિતમાં નિયંત્રણ મૂકી શકે છે, બરાબર સમજો, બરાબર. વેપાર કે વાણિજ્ય ઉપર તમે ઘણી વખત સાંભળેલું હશે કે ભાઈ ફલાણી ઢીકડી આઇટમ પર એક્સપોર્ટ પર બેન, મતલબ પ્રતિબંધ. તો એ શેના માટે મૂક્યું હોય? 302 મુજબ કેન્દ્ર સરકાર જાહેર હિતને ધ્યાનમાં રાખીને, જેમ કે ભારતમાં ભાવ ભડકે બળતા હોય, એનું કારણ હોય તો કે એક્સપોર્ટ થતું હોય માલ, મતલબ એક્સપોર્ટ અટકાવી દે તો આપણે અહીંયા સપ્લાય વધી જાય, એટલે સપ્લાય વધે તો ભાવ ઘટે. તો આ 302 મુજબ વેપાર વાણિજ્ય પર નિયંત્રણ મૂકવા પર અધિકાર છે કેન્દ્ર સરકારને, બરાબર સમજો. તો 19 1G વેપાર વાણિજ્યનો અધિકાર, એનું વિરોધી 302 એટલે કે વેપાર વાણિજ્ય પર નિયંત્રણ. ચલો, પાછું આવશે 19 1A, જરૂરી છે ખૂબ, એટલા માટે 19 1A મુજબ 44માં સુધારા દ્વારા સમાચાર પત્રોને સંસદ અને વિધાનમંડળની કાર્યવાહી પ્રકાશિત કરવાની બરાબર છૂટ આપવામાં આવી.
આજે આપણે જે સંસદનું લાઈવ પ્રસારણ જોઈએ છીએ, વિધાનસભાનું લાઈવ પ્રસારણ જોઈએ છીએ, એ કયો સુધારો 44મો સુધારા મુજબ આપણે જોઈ શકીએ છીએ. અને એનો મૂળ શું? તો કે આર્ટિકલ 19 વડે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. અચ્છા, હા, આર્ટિકલ 361A મુજબ પૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે. બંધારણના આર્ટિકલ 361A એ ઉમેરી અને ઇલેક્ટ્રોનિક મીડિયાને બરાબર ટીવી કે નેટમાં લાઈવ પ્રસારણ કરવાની છૂટ આપી છે સંસદ અને વિધાનમંડળની. અને ફોર યોર જનરલ નોલેજ 3 મે 3 મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ઉજવાય છે. 3 મે, બરાબર, પ્રેસ ઇન્ડિપેન્ડન્સ ડે. નેક્સ્ટ હવે આવશે આર્ટિકલ 19(1)A. તમે જુઓ મિત્રો કે મેં આમાં કેટલું વેઇટેજ આપ્યું છે 19(1)A ને, બરાબર, એમને એમ નથી આપ્યું. પરીક્ષા લક્ષી જ છે, એક એક સ્લાઇડ, એક એક શબ્દ, અને હું બોલું છું એ પણ પરીક્ષા લક્ષી છે. પૂરો વિડીયો જુઓ અને પછી તમે પેપર આપજો એટલે તમને ખબર પડશે. 19(1)A સંબંધિત કોર્ટ કેસ. હવે સાલ 2020માં ગુલામ નબી આઝાદ, જે પેલા કોંગ્રેસમાં હતા, કાશ્મીરના લીડર છે, બહુ સિનિયર લીડર, અને ભારતીય સંઘ વિરુદ્ધ કેસ થયેલો. શું હતો કેસ? તો કે 2019ની 5મી ઓગસ્ટના રોજ 370ની કલમ હટાવી દેવામાં આવેલી. બરાબર, ભારતના બંધારણની 370 ને કાશ્મીરના બંધારણની 35A 35A. એના કારણો સુરક્ષાને ધ્યાનમાં રાખી અને ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકેલો. એના સંબંધિત આ કેસ છે. 10 જાન્યુઆરી 2020ના રોજ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે જમ્મુ કાશ્મીરમાં 5 મહિનાથી ઇન્ટરનેટ પર પ્રતિબંધ હતો. માટે જણાવ્યું કે ઇન્ટરનેટના માધ્યમથી ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આર્ટિકલ 19(1)A મુજબ મૂળભૂત અધિકાર છે. 5 મહિનાના પ્રતિબંધ પછી કોર્ટે આદેશ આપ્યો કે ના, ઇન્ટરનેટથી જે કાંઈ પણ પ્રસારિત કરી શકાય વ્યક્તિગત ધોરણે, બરાબર, એ ભાષણ આપવાનો અધિકાર છે 19(1)A મુજબ, વાણી અને અભિવ્યક્તિ મુજબ. એવું કયા કેસમાં સાબિત થયું? ગુલામ નબી આઝાદ વર્સિસ ઇન્ડિયન યુનિયન. પરંતુ અહીંયા જોજો, અને પ્રતિબંધના કારણો ન્યાયિક સમીક્ષાને આધીન છે, મતલબ જ્યુડિશિયલ રિવ્યુ. બરાબર, જ્યુડિશિયલ રિવ્યુને આધીન છે. બરાબર, મતલબ કોર્ટ છે એનું પુનઃ અવલોકન કરી શકશે કે ભાઈ કારણો વ્યાજબી છે કે નહીં. બરાબર, હકીકતમાં લોકોની સુરક્ષા છે કે કોઈ રાજકારણ છે, માટે પુનઃ અવલોકનને આધીન છે જ્યારે નેટ પર પ્રતિબંધ મુકાય ત્યારે. ચલો નેક્સ્ટ, 19(1)A મુજબનો બીજો સંબંધિત કેસ. બરાબર મિત્રો, 19(1)A ની અંદર બીજો કેસ છે ફહીમી શિરીન નામની એક 3જા સેમેસ્ટરમાં ભણતી છોકરી, કેરળના કાલિકટમાં. બરાબર, હોસ્ટેલ અને કોલેજ બંને સાથે જ હતી. જ્યાં કોલેજ ત્યાં જ હોસ્ટેલ હતી, એવી એ જગ્યાએ ભણતી હતી. 3જા સેમેસ્ટરની સ્ટુડન્ટ હતી અને એ રાત્રે 10 વાગ્યા પછી ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને પોતાનું ભણવાનું એ ચાલુ રાખવા માગતી હતી. પછી કેસ શું થયો કે તેના જે વોર્ડન હતા, હોસ્ટેલના વોર્ડન, એ વોર્ડને મોબાઈલ વાપરવાની, એસ્પેશિયલી ઇન્ટરનેટ વાપરવાની ના પાડી. જેને કારણે ફહીમી શિરીન નામની છોકરી જે છે, કોલેજિયન ગર્લ, એ ભણી શકતી નહોતી. અને એના સહિત ઘણી બધી છોકરીઓ હેરાન પણ થતી હતી. કારણ કે ત્યારે જ એ લોકો ફ્રી હોય અને રાતના, બીજું કે એ મલયાલમ મીડિયમમાંથી આવતી હતી અને એ હવે ભણવાનું શરૂ કર્યું હતું ઇંગ્લિશ મીડિયમમાં, તો એને ઘણી બધી તકલીફ થતી હતી. તો આવા સમયે વોર્ડને જ્યારે ના પાડી તો ત્યારે એને બંધારણમાં આર્ટિકલ 21A ની અંદર શિક્ષણનો અધિકાર છે. બરાબર, તો આર્ટિકલ 21A મુજબ એને રીટ પિટિશન કરી અને એના મુજબ કે હાઈકોર્ટે ચુકાદો આપ્યો, કેરળ હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે આર્ટિકલ 21A મુજબ ઇન્ટરનેટ દ્વારા શિક્ષણ મેળવવું તે મૂળભૂત અધિકાર છે. ખાસ સુપ્રીમ કોર્ટનો ચુકાદો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દરેક દેશ ઇન્ટરનેટને મૂળભૂત અધિકાર જાહેર કરે, દરેક દેશ ઇન્ટરનેટને મૂળભૂત અધિકાર જાહેર કરે તેવી ભલામણને આધારે. કેરળના કેસમાં પાછું હું આવું તો કેરળના કેસમાં એમ કહેવા માગે છે કે ભાઈ ઇન્ટરનેટ વાપરવો એ મૂળભૂત અધિકાર નથી.
પણ આપણે કાશ્મીરના કેસમાં જોયું, ઇન્ટરનેટના વપરાશ દ્વારા ભાષણ આપી અભિવ્યક્તિ કરવી એ મૂળભૂત અધિકાર છે. તો એવી રીતે કેરળના કેસમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરી આર્ટિકલ 21A મુજબ શિક્ષણનો મૂળભૂત અધિકાર પ્રાપ્ત કરવો એ મૂળભૂત અધિકાર છે. બરાબર. તો અહીંયા બરાબર સમજજો, ઇન્ટરનેટને મૂળભૂત અધિકાર નથી કીધો, નો ડાઉટ. યુનાઇટેડ નેશને ભલામણ કરી હતી, એનું કોટેશન પણ છે સુપ્રીમ કોર્ટમાં કે ભાઈ દરેક દેશ ઇન્ટરનેટને મૂળભૂત અધિકાર જાહેર કરે. બરાબર. પણ આપણે શું કર્યું છે બરાબર સમજો, ઇન્ટરનેટ દ્વારા જે મૂળભૂત અધિકારો પ્રાપ્ત થતા હોય તેને મૂળભૂત અધિકારો જાહેર કર્યા છે. ચલો, હવે આર્ટિકલ 19નું અહીંયા સમાપન થયું. હવે આપણે નવા આર્ટિકલમાં આવ્યા છીએ. આર્ટિકલ 20, ગુના માટે દોષિત ઠરાવવા અંગે રક્ષણ. બરાબર. તો પોલીસની પરીક્ષા માટે તો IMP હોય જ તે, અને મોટાભાગના લોકો પૂરો વિડીયો જોતા નથી, સ્કીપ કરીને જોવે છે. કાંઈ વાંધો નહીં, તમે ડેટાની ચિંતા કરો. બરાબર. પછી મેરિટ જે આવે તમારે સ્વીકારવું પડશે, અને નિરાતે જિંદગીભર એક કામ કરજો, તમે પસ્તાવો. મિત્રો, આ તમારા માટે જ મહેનત કરું છું, હું ઉપકાર કરું છું એવો જરા પણ ભાવ નથી. બરાબર. પણ જ્યારે સંસાધનનો પૂરો ઉપયોગ ન થતો હોય ત્યારે એક દુઃખની લાગણી થાય, માટે આ વ્યક્ત કરું છું. આર્ટિકલ 20 સ્વયં દોષ સિદ્ધિમાં સંરક્ષણ આપે છે. સ્વયં દોષ સિદ્ધિમાં. તો તમને પૂછે કે આર્ટિકલ 20નું નામ શું, તો તમારે આ જણાવવાનું, સ્વયં દોષ સિદ્ધિમાં. બરાબર. આગળ આનો એક સ્લાઇડ આવશે સેપરેટ. સ્વયં દોષ સિદ્ધિ મતલબ જે વ્યક્તિએ કૃત્ય અર્થાત ગુનો કરેલો છે એ પોતે જ સાબિત કરે કે ભાઈ મેં ગુનો કર્યો છે. નો, ધેટ ઇઝ પ્રોહિબિટેડ ઇન એઝ પર અવર બંધારણ, એઝ પર અવર કોન્સ્ટિટ્યુશન. આર્ટિકલ 20(1)(a) બરાબર સમજો. કોઈ વ્યક્તિને, બરાબર ધ્યાન આપીને સમજવું પડે એવો મુદ્દો છે, કોઈ ગુના માટે ત્યાં સુધી ગુનેગાર ઠેરવી શકાય નહીં જ્યાં સુધી તેના દ્વારા તે વખતે અમલમાં હોય તેવા કાયદાનો ભંગ ન કરાયો હોય. મેં નીચે તમને સમજાવવા માટે અહીંયા સ્પષ્ટપણે એક ફોર્મ્યુલા લખેલી છે. આ શબ્દો સમજાવીશ ગમે તેટલા, તો તમને ન સમજાય પહેલાં હું આ સમજાવીશ, પછી હું તમારું એક્ઝામ્પલ લઉં. સમજો, કૃત્ય એટલે કે ગુનો. બરાબર. અચ્છા, પણ હજી કૃત્ય ગુનો સાબિત નથી થયું એટલે મેં શબ્દ વાપર્યો છે કૃત્ય. અચ્છા, કૃત્ય પહેલાં થાય કોઈ પણ ગુનાહિત કૃત્ય, અને પછી એ અંગેનો કાયદો બને. બરાબર. તો બંધારણ એમ કહે છે કે જો પહેલાં કોઈ પણ કૃત્ય થઈ ગયું એ પછી કાયદો બને એ કૃત્યને ગુનેગાર ઠેરવવા માટે, ગુનાહિત ઠેરવવા માટે, તો કાયદો લાગુ પડશે નહીં. ધેન લો કાન્ટ બી એન્ફોર્સ્ડ, લો કાન્ટ બી એપ્લાઇડ. જો પહેલાં દાખલા તરીકે સે ફોર એક્ઝામ્પલ, ઇન્ટરનેટ ક્રાંતિ નહોતી થઈ. બરાબર. ભારતમાં ઇન્ટરનેટ આવી ગયું હતું, પરંતુ સાયબર ક્રાઇમ સિક્યુરિટી એક્ટ હતો નહીં. બરાબર. તો ઇન્ટરનેટ ફ્રોડ ઘણા બધા થયા હતા અને કાયદો પછી આવ્યો. તો કાયદો બન્યા પહેલાંના જેટલા ઇન્ટરનેટ ફ્રોડ હતા એને શું કાયદો લાગુ પડશે, તો કે ના, નહીં પડે. મતલબ કૃત્ય એટલે ગુનાહિત કૃત્ય પહેલાં થઈ ગયું હોય ને કાયદો પછી બન્યો હોય તો કાયદો લાગુ પડશે નહીં. પરંતુ કાયદો પહેલાં બન્યો અને પછી ગુનાહિત કૃત્ય બન્યો તો કાયદો લાગુ પડશે, એમ કહેવા માગે છે. બરાબર. આનો સ્ક્રીનશોટ લઈ લેજો, નિરાતે વાંચજો, વિચારજો, ત્યારે આ સમજાશે. સમજાણો? અચ્છા, દાખલા તરીકે સે ફોર એક્ઝામ્પલ, હજી તમને સમજાવવા માટે, ચોરી દાખલા તરીકે ગુનો ન હોય, તો મેં આજે ચોરી કરી અને 3 દિવસ પછી કાયદો બન્યો. બરાબર. તો હું ગુનેગાર ગણાઈશ નહીં, કારણ કે કાયદો મને લાગુ પડશે નહીં. અચ્છા, 1 મહિના પહેલાં ચોરીનો કાયદો બન્યો, પછી મેં ચોરી કરી, તો મારા પર કાયદો લાગુ પડશે અને ગુનેગાર ઠેરવી શકાશે મને. સિમ્પલ અને શોર્ટ આટલું કહેવા માગે. હવે આર્ટિકલ 21B બીજો સંજોગ કહે છે. બરાબર. સજાના પ્રમાણની વાત છે. ઓલા પણ એક ગુનેગાર ઠેરવવાની વાત હતી, અહીંયા સજાના પ્રમાણની વાત છે. એને ભાગ છે. આર્ટિકલ 20 એક જ છે, પણ એના મેં 2 ભાગ પાડ્યા છે. તેમજ તેને ગુનો કરતી વખતે અમલમાં હોય તેવા કાયદા અનુસાર
કરી શકાતી હોય તેનાથી વધુ શિક્ષા કરી શકાય નહીં. મેં ગુનો કર્યો હોય, બરાબર, ચલો પેલા એક્ઝામ્પલ લઈ લઉં અને તો તમને સમજાશે. ચલો અહીંયા મેં એક્ઝામ્પલ આપ્યું. ગુનો કરતી વખતે 5 વર્ષ કેદની જોગવાઈ હોય મેક્સિમમ. કેટલી? મેક્સિમમ. બરાબર, ગુનો થયો હોય ત્યારે જોગવાઈ કેટલી છે? 5 વર્ષની. અચ્છા, ફરમાવેલી સજા કેટલી થઈ? 2 વર્ષ. આને ફરમાવેલી કહેવાય. બરાબર. અચ્છા, ફરમાવેલી સજા જોગવાઈ કરતાં કોઈ દિવસ વધુ ન હોય. અચ્છા, સમજાઈ ગયું. ચલો, 5 વર્ષની જોગવાઈ, સજા થઈ 2 વર્ષની. હવે સજા થયા પછી એ વ્યક્તિને સજા થઈ ગઈ અને પછી કાયદો બદલે કે હવે શું કહે છે કે હવે 10 વર્ષ કેદની જોગવાઈ થાય તો પણ સજા 2 વર્ષનીથી વધુ નહીં. એ વ્યક્તિને એકવાર જેલમાં મોકલી દીધો, વડી ચુકાદો આપી દીધો, બરાબર. પછી અહીંયા 83નો વંડો બેહાય કે જો 5 વર્ષની થઈ હતી તો 2 વર્ષની, તો 10 બરાબર હવે 4 વર્ષની. ઠપકારો ના, આવું ન હોય કે આમાં 83 ન હોય કંઈ. આ ગણિત નથી, આ બંધારણ છે. આ સમજાણું? માટે જે દિવસે એને સજા અપાઈ ગઈ એ પછી કાયદામાં જે કાંઈ પણ ફેરફાર થશે તો એને સજામાં ફેરફાર થશે નહીં. પછી વધે સજા તોય ઠીક છે, ઘટે તોય ઠીક છે. ચલો, આર્ટિકલ 22, બરાબર, ગુના માટે દોષિત ઠરાવવા અંગે રક્ષણ. આર્ટિકલ 22 ડબલ જ્યોપાર્ડી. સિમ્પલ એન્ડ સોબર વસ્તુ કહે છે એક જ ગુના માટે કોઈ પણ વ્યક્તિને 1 થી વધુ વાર શિક્ષા કરી શકાશે નહીં. અર્થાત જોગવાઈથી ઓછી શિક્ષા કરી શકાય. જોગવાઈ હંમેશા 5 વર્ષની હોય તો 5 વર્ષથી વધુ શિક્ષા કરી શકાશે નહીં. હા, એનાથી ઓછી કરી શકાય. બરાબર, આવું બંધારણમાં જ લખેલું છે. કાયદાના વિદ્યાર્થી મિત્રો, ભલે આ વખતે પરીક્ષામાં કાયદો ન હોય પણ એમ સમજી લેજો કે બંધારણની અંદર આ કાયદો છે એ પોલીસ માટે પૂછાવાની શક્યતા 110%. ઇંગ્લિશમાં આને કહેવાય નો બડી કેન બી વેક્સ્ડ ટ્વાઇસ. વેક્સ્ડ એટલે કે બીજી વખત હેરાન કરવાના ઈરાદે કોઈ પણ કેસ દાખલ કરવો, એને વેક્સેસિયસ કહેવાય. અને વેક્સ એટલે હેરાન કરવાના ઈરાદે કાયદાનો ઉપયોગ કરવો. આ ક્રિયાપદ છે. માટે કોઈ પણ વ્યક્તિ પર એક વખત સજા થઈ ગયા પછી, એક વખત કોર્ટ કેસ ચાલી ગયા પછી બીજી વાર એ જ બાબત માટે એ જ વ્યક્તિ પર બીજી વાર કેસ કરી શકાશે નહીં. બરાબર. તો આ એ કહેવા માંગે ડબલ જ્યોપાર્ડી. હા મિત્રો, એક વિનંતી કરું, જો તમે ન સમજાય તો તમે મને કોમેન્ટ કરો. મેક્સિમમ જેટલા વિદ્યાર્થી મિત્રો જોવે એ લોકો મને કોમેન્ટ કરે મહેરબાની કરી, કે જેની હિસાબે મને ખ્યાલ આવે કે મારે કાંઈ ફેરફાર કરવાની જરૂર છે કે નહીં. ચલો, 23 આર્ટિકલ 23 સેલ્ફ ઇન્ક્રિમિનાઇઝેશન ઇઝ પ્રોહિબિટેડ ઇન કોન્સ્ટિટ્યુશન. મતલબ સ્વયં દોષ સિદ્ધિકરણ. આને શું કહેવાય? આપણે જોયા સ્વયં દોષ સિદ્ધિકરણ. સ્વયં દોષ સિદ્ધિકરણ પર પ્રતિબંધ છે. બરાબર સમજો, મેં સરા જાહેર કોઈ વ્યક્તિનું ખૂન કર્યું, બરાબર, સીસીટીવી કેમેરામાં પણ આવી ગયું, નજરે જોનાર સાહેબના સાક્ષી પણ છે, છતાં પણ કોર્ટમાં, બરાબર સમજો, હું ખુદ એમ કહું કે મેં ખૂન કર્યું છે એ નહીં ચાલે. બરાબર સમજો, પણ પુરાવાને આધીન જ કામ ચાલશે. અહીંયા બરાબર સમજો, સ્વયં દોષ સિદ્ધિકરણ સામે રક્ષણ એટલા માટે છે કે પોલીસ તમને ડરાવી ધમકાવીને કોઈ કબૂલાત કરે તો પોલીસ સમક્ષ કરેલી કબૂલાત માન્ય નથી. બરાબર સમજો. બરાબર, હું કોર્ટમાં જઈને પણ એમ કહું કે હા મેં આમ કર્યું તો શું ન્યાયાધીશ માની લેશે? ના. કોર્ટમાં પુરાવાને આધીન, ફરિયાદ અને પુરાવા 3 બાબતને આધીન જ ચાલશે. કદાચ એવું પણ બને કે હું કોઈક બીજાનો ગુનો મારા માથે લેવા માગતો હોય, બરાબર, પૈસા લઈને. એટલે માટે બરાબર સમજો, સ્વયં દોષ સિદ્ધિકરણ જે છે એ પ્રતિબંધિત છે. શું ચાલશે કોર્ટમાં? તો કે પુરાવા ચાલશે. બરાબર. હા, જેના પર ગુનાનો આરોપ મુકાયો હોય તેવી વ્યક્તિને પોતાની વિરુદ્ધ સાક્ષી આપવા ફરજ પાડી શકાશે નહીં. પોતે જ પોતાની વિરુદ્ધ સાક્ષી આપે, નો, ધેટ ઇઝ નોટ પોસિબલ ઇન ઇન્ડિયા. મિત્રો, એક બીજી વાત કહું કે ચીનની અંદર એક એવી સિસ્ટમ છે કે જેમાં એક વ્યક્તિએ કોઈ ગુનો કર્યો હોય, બરાબર, તો એ
પોતે જેલમાં જવાની બદલે અમુક પૈસા ભરે તો તેના વતી કોઈ અન્ય વ્યક્તિ જેલમાં જઈને સજા ભોગવી શકે, બરાબર. ભારતમાં પોસિબલ નથી, નહીતર ગુનાખોરી બહુ મોટા પ્રમાણે વધી જાય. અચ્છા, હવે આનો અપવાદ છે, બરાબર સમજો. આ પૂછાઈ ગયેલું છે જૂના કાયદામાં સ્વયં દોષ સિદ્ધિકરણ બંધારણ મુજબ માન્ય નથી, સમજાઈ ગયું. પરંતુ કોઈ વ્યક્તિ સરકારી કર્મચારી છે, કોઈ પણ કેન્દ્ર કે રાજ્ય સરકારમાં, તેના વિરુદ્ધ કોઈ પણ ગુના માટે વિભાગીય કાર્યવાહી થતી હોય એની સામે, બરાબર, ડિપાર્ટમેન્ટલ પ્રોસિજર ચાલતી હોય, તેની સામે તપાસ ચાલતી હોય, ડિપાર્ટમેન્ટલ ઇન્વેસ્ટિગેશન થતી હોય, તો સ્વયં દોષ સિદ્ધિકરણ સામે છૂટછાટ મળતી નથી. તો એને તો કદાચ એ પોતે પોતાનો ગુનો કબૂલ કરી લે વિભાગીય કાર્યવાહીમાં સરકારી, બરાબર સમજો, તો તે માન્ય ગણાશે. અહીંયા વાત કરી છે આપણે કોર્ટની સામાન્ય વ્યક્તિની વાત કરી છે. અહીંયા વાત કરું છું રાજ્ય સેવક જે સરકારી નોકરિયાત છે એની વાત કરું છું. તો આ બધી આને શું કહેવાય, ઝીણી ઝીણી બાબતને ન્યુઆન્સ કહેવાય, ઇંગ્લિશમાં શું કહેવાય, NUANC. આનાથી જ તમને સફળતા મળે મિત્રો, બરાબર. શાંતિથી વાત કરું છું, આપ સમજો, મારો અનુભવ આપું છું તમને કે તમે ટિપિકલ જે પાકું કરીને ગયા હોય એમાંથી પેપર નથી જ નીકળવાનું, બરાબર. આવા જે ઝીણી ઝીણી બાબત છે નુઆન્સ, એનાથી જ પેપર નીકળવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આર્ટિકલ 19 અને 20. આ વિડીયોનું અહીંયા સમાપન કરું છું. જો આપને મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. ઓકે, ધન્યવાદ. જય હિન્દ.